ખ્યાલ છે. તો આ માણસ તો પ્રામાણિક છે, દોડતો માણસ છે, ખેડૂતનો માણસ છે, ગરીબ માણસનો માણસ છે, સામાન્ય માળાનો માણસ છે, અરે દલિતનો માણસ છે, માઇનોરિટીનો માણસ છે, ઓબીસીનો માણસ છે, અરે જે ખેડૂતો છે એમના સમાજના પણ છે. પેલા લોકો તો ગૌરવ એમ કરે છે કે અમે પટેલ સમાજના છે, એવી પણ વાત થઈ છે. મારું એમ કહેવાનું કે 18 વર્ણના ઉમેદવાર છે, એમને આપણે શું કે જાતિવાદી વાત કરનારા એને આપશું. એટલો જ આજે જ્યારે વિડીયો જોયો ખૂબ મને દુઃખ થયું કે ગોપાલ ઇટાલિયા જેવો સનાતન ધર્મનો માણસ, મહેશ્વરી બાપુનો એક વિડીયો આવ્યો ને એમાં એનો પોતા બોલે છે કે સત્યનારાયણની કથામાં કોઈ જાવો નહીં, કેસેટ જૂની છે, કલાવતીના આ તે, એમને એમાં શું કહેવાય, તાળીઓ પાડે ને હિજડા કહેવાય. કઈ સ્ટોરી કે તમે માંડી રામ ને સીતા, આ કથાકારો છે શોષણ છે, રામ મંદિરમાં શોષણ થાય, એટલું ધર્મની વિરુદ્ધમાં બોલનારો અધાર્મિક માણસને વિસાવદરની પ્રજા સ્વીકારશે? કેવી રીતે સ્વીકારશે? એ તો જ્યારે સામે કોઈ આવે લડવા ત્યારે ખબર પડે.